कठोपनिषद अध्याय 1 वल्ली 1 मंत्र 8 જેના ઉપર ગયા વખતથી આપણી ચર્ચા ચાલી રહી છે એ સંદર્ભમાં આજે આગળ જવાનું. શાંતિપાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિના વધિતમસ્તુ મા विद्विषावहै. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. આપણો વિષય છે ઉપાસના. આ શબ્દો બહુ કોમન છે. ઉપનિષદ, ઉપવાસ અને ઉપાસના. ઉપ એટલે નજીક બેસવું, ઉપાસના એટલે ઉપ નિતાંત નજીક. એટલે ગુરુ રાજકોટમાં હોય અને શિષ્ય અમદાવાદનો હોય એવું નહીં, સામ સામે હોય, એટલે નજર સામે હોય. આ ઉપાસનાનો વિષય છે એ સગુણ અને સાકારની થાય ઉપાસના. નિર્ગુણ અને નિરાકારનું થાય જ્ઞાન. એક વસ્તુ સ્પષ્ટ સમજી લેવાની, નિર્ગુણ નિરાકારનું જ્ઞાન થાય એટલે આત્મા છે ને અદ્રશ્ય છે. આત્માને કોઈ ગુણ નથી, પ્લસ એ નિરાકાર છે. એટલે હું સમજાવું એ કે જે નિર્ગુણ હોય, નિરાકાર હોય, અદ્રશ્ય હોય, અવ્યક્ત હોય, એ કદાપી ધ્યેય બની શકે નહીં. અગર ઉપાસ્ય દેવ પણ બની શકે નહીં. એક વસ્તુ સમજી લેજો, જો તમે ભક્તિનો પર્યાય શબ્દ છે ઉપાસના. અમે ભક્ત છે ને ભક્તિ કરીએ છીએ, તો ભક્તિમાં 3 વસ્તુ છે. ભક્તિ એટલે પ્રોસેસ, ભક્ત એટલે ભક્તિ કરનારો હોય તે, અને એક હોય જેની ભક્તિ કરો છો એ ભગવાન. ભક્તિ, ભક્ત અને ભગવાન ત્રિપુટી થઈ ને. એ પ્રમાણે તમારે ધ્યાન કરવું હોય તો પણ ત્રિપુટી હોય. મારે આ પુષ્પ ઉપર ધ્યાન કરવું છે તો મારી સામે એને મૂકું છું, તો આ ધ્યેય વસ્તુ બની ગઈ. હું ધ્યાતા બની ગયો અને વચ્ચે ધ્યાન. પ્રોસેસ ઓફ મેડિટેશન, ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન, મેડિટેટર એન્ડ મેડિટેશન. આવી સગુણ અને સાકારની જે ઉપાસના હોય એમાં 3 વસ્તુ હોય છે. હવે એક વસ્તુ સમજી લેવાની બહુ સુસ્પષ્ટ. ઉપાસનાઓમાં અથવા ભક્તિમાં તમારી સામે કંઈ હોય છે. ગયા વખત આના પર બહુ ચર્ચા થઈ ગઈ હતી અને છતાં આપણે પુનરાવર્તન કરીને આગળ જઈએ. ઉપાસના કે ભક્તિમાં તમારા જે ઈષ્ટદેવ હોય એની મૂર્તિ સામે હોય. ના, મૂર્તિ નથી અમારી પાસે તો ફોટોગ્રાફ હોય. આ ફોટોગ્રાફ હોય કે મૂર્તિ હોય એ તમારે ઈષ્ટદેવ કહેવાય. તમારા ઘરમાં વર્ષોથી બાપ દાદાઓ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોય તો તમારે ઈષ્ટદેવ વિષ્ણુ કહેવાય. તમારા બાપ દાદાઓ ઘરમાં શંકરની પૂજા કરતા હોય તો તમારે ઈષ્ટદેવ શંકર ભગવાન કહેવાય. તમારા ઘરમાં કૃષ્ણની પૂજા ચાલતી હોય તો તમારે ઈષ્ટદેવ કોણ કહેવાય? કૃષ્ણ ભગવાન. માતાજીના ભક્ત હોય અંબાજીના તો તમારા ઈષ્ટદેવ કોણ કહેવાય? અંબાજી કહેવાય. આવી રીતે જ્યાં જ્યારે ઉપાસના એટલે એનો પર્યાય ભક્તિ, ઉપાસનાનો અથવા ભક્તિનો પ્રશ્ન આવે ત્યારે 3 વસ્તુ હોય. હવે હું તમને યાદ કરાવું. ગણપતિની મૂર્તિ હોય, હનુમાનજીની મૂર્તિ હોય,
હનુમાનજી એટલા માટે કહું છું, હમણાં બધું હનુમાન ચાલીસા વાળું બહુ ચાલ્યું છે આખા સમાજમાં. હનુમાનજીની મૂર્તિ હોય, ગણપતિની મૂર્તિ હોય, શંકર ભગવાનની મૂર્તિ હોય, વિષ્ણુની હોય, કાળિકાની હોય, ગમે એની હોય, પણ એ આપણી સામે હોય છે, નજર સમક્ષ. અને આપણે ધ્યાન કોનું કરવાનું છે આપણને ખબર નથી મોટા ભાગે. નજર મૂર્તિમાં હોવી જોઈએ. મૂર્તિનું બીજું નામ છે પ્રતીક, એટલે સિમ્બલ. પ્રતીક અને મૂર્તિનું ત્રીજું નામ છે સંસ્કૃતમાં વિગ્રહ, એનું ચોથું નામ છે પ્રતિમા. પ્રતિમા કો વંદ સેમ, મૂર્તિ કો, વિગ્રહ કો, તમારે જે કહેવું એ કહો. પણ એ આપણી સામે મૂકીને આપણે આવા શિવાલય છે તો એની સામે આપણે બેઠા છીએ, એટલે આપણે શું કરીએ છીએ? આ શિવાલય છે ને એમાં શંકર ભગવાનની ભાવના કરવાની, સમજાય છે? પણ એ આપણી પ્રજાને સમજાયું નથી. અને આપણે ટીલા ટપકા શંકર ભગવાનને કરીએ, અભિષેક શંકર ભગવાનને કરીએ. આ ક્રિયાઓ છે ને એ બહાર થાય છે, પણ ઉપાસના એટલે નજર સામે પ્રતીક હોય, પ્રતિમા હોય, વિગ્રહ હોય, પણ મન શંકરમાં હોવું જોઈએ. તમે જ્યારે અભિષેક ને ગમે કરો ત્યારે તમારા મનમાં ભગવાન શંકર, નીલકંઠ જે કહેવાય એ ઝેર પીનારો, અને જ્યારે આ સમુદ્ર છે એનું મંથન થયું તો વિષ નીકળ્યું તો એ પી ગયો, એ શંકર ભગવાન. અને કોણ કહેવાય છે? ઇઝ નોન ઇઝ ડિસ્ટ્રોયર. બ્રહ્માજી ઇઝ ક્રિએટર, વિષ્ણુજી સસ્ટેઇનર એટલે પાલન પોષણ કરતા. શંકર ભગવાન માટે શું કહેવાય છે? ઇઝ ડિસ્ટ્રોયર, એટલે સંહારક છે. એટલે શેનો સંહાર કરે છે? નામ અને આકારનો નહીં, આપણા અજ્ઞાનનો સંહાર કરે છે. અજ્ઞાનનો સંહાર કરનારો છે. એટલે જેને અજ્ઞાનનો નાશ કરવો હોય, અજ્ઞાનનો નાશ થાય તો જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. એટલે મોટા ભાગે બધા સંન્યાસીઓના આશ્રમ હોય ને ત્યાં શંકર ભગવાનનું જ મંદિર હોય. કેમ કે સંન્યાસીઓને શેમાં રસ છે? અજ્ઞાન નાશમાં રસ છે. જગતની સંપત્તિ ભેગી કરવી હોય, મોત શોખ જોઈતા હોય તો વિષ્ણુની પૂજા કરવાની, કારણ કે એની પત્ની લક્ષ્મી છે. એટલે વિષ્ણુ પ્રસન્ન થાય તમને બધું આપે. હું સમજાવવા તમને એ માગું છું, પ્રતીક, પ્રતિમા, સિમ્બલ, મૂર્તિ એ પ્રતીક કહેવાય. નજર પ્રતીકમાં હોવી જોઈએ અને મન જેનું સ્મરણ કરે એ ઈષ્ટદેવનું હોવું જોઈએ. તો સાચી રીતે આપણે આવું કરી શકીએ ઉપાસના. પણ આ કોઈને સમાજને સમજાતું નથી. બધા લોકો જઈને અભિષેક કરશે, પાણી નાખશે, ચંદન કરશે, એટલે પણ આ તો પથ્થરો છે. હવે જો બરાબર સમજો, ઇટ્સ એ ટેકનિકલ પોઈન્ટ. પથ્થર એ પરમાત્મા નથી, પથ્થરમાં પણ પરમાત્મા છે. જો પરમાત્મા બધામાં હોય તો પથ્થરમાં પણ છે, પણ પથ્થર એ જ શંકર નથી. બહુ બહુ સૂક્ષ્મ વસ્તુ કહું છું, ધ્યાનથી સાંભળજો. એટલે પથ્થરમાં પરમાત્માની દ્રષ્ટિ કરવાની, એનું નામ ઉપાસના. કોઈ પણ વસ્તુ, આ તો શિવલિંગ કે શાલિગ્રામનો પથ્થર કે ગમે હોય, હું તો કહું છું કે તમારી પાસે આવું એક પેપર વેટ હોય ને એ મૂકી અને આ બ્રહ્મ છે એવી ભાવના કરવાની, તો તમે સફળ થશો. ભાવના જુદી વસ્તુ છે, સામે પ્રતીકો છે જુદી વસ્તુ છે. એટલે હું ગયા વખતે સમજાઈ ગયો હતો. નજર, એક તો નજીક બેસવાનું. કોની નજીક બેસવાનું? જો પેલો પરમાત્મા છે એની નજીક તો નહીં બેસી શકો, કારણ કે તે નિરાકાર છે અને તો બધું જ છે. પણ તમારે તમારું મન ઠસાવવું છે એક મૂર્તિમાં, સમજાય છે? અને એટલા માટે સામે કંઈ તમે રાખો છો.
અને જે રાખ્યું ને એમાં નજર હોવી જોઈએ, પણ મન પરમાત્મામાં. એટલે આ શિવલિંગ છે એ બ્રહ્મ છે, શિવલિંગ છે ડિસ્ટ્રોયર છે, એવી વિચારણા કરવાની, તો ઉપાસનામાં આપણે સફળ થઈએ. તો ટૂંકમાં પ્રતીક દ્વારા પરમાત્માનું ધ્યાન કરવાનું હોય. વન્સ અગેન, મારે પહેલા માળ ઉપર ચડવું છે તો શેની જરૂર પડે? નિસરણીની, સીડીની જરૂર પડે. સીડી ના હોય તો પહેલા માળ પર જઈ શકું ને, એટલે સીડી તો જોઈએ. પણ સીડીને પકડીને સીડીને ટીલા ટપકા ચંદન હાર નહીં પહેરવાના. સીડી એક સાધન છે ઉપર જવા માટેનું. સીડી સાકાર છે અને મારે નિરાકારમાં પ્રવેશ કરવો છે. આ નર્મદા નદીની પેલે પાર જવા માટે એક હોડીનો ઉપયોગ કર્યો અને સામે પહોંચી ગયા. પછી હા, આ હોડી ના હોત ને તો આપણે આવી જ ના શક્યા હોત, આ હોડી તો ધન્ય છે. હવે એવું કરો ભાઈ, આપણે છે ને, આપણે બધા હગાવાળા જેટલા હોડીને બેહીને આવ્યા છે ને, હવે હોડીને માથે મૂકી દો અને આગળ યાત્રા કરીએ. હોડીને માથે નહીં મૂકવાની, મૂકી દેવાની હોડી. કેમ? તમારો હેતુ શું હતો? નદી પાર કરવાનો. નદી પાર થઈ ગઈ હોય તો હોડીને માથે મૂકીને જવાય નહીં. ઇન ધ સેમ વે બ્રહ્મ તત્વ શું છે, શંકર ભગવાન શું છે, વિષ્ણુ શું છે, આ બધા અવતારો, કૃષ્ણ શું છે, એવું તત્વજ્ઞાનથી સમજાઈ ગયું હોય પછી મૂર્તિની જરૂર નહીં. ના સમજાયું હોય ત્યાં સુધી બરાબર. વન્સ અગેન, A for apple, A for apple, B for bat, C for cat. નાના હતા, કેજી ક્લાસમાં ભણતા હતા. કને કઈ નહીં ક, ક કલમનો ક, ખને કઈ નહીં ખ, ખ ખડિયાનો ખ. એ તો બરોબર. હવે આનો એબ્સ્ટ્રેક્ટ મિનિંગ, A નો એબ્સ્ટ્રેક્ટ મિનિંગ, B નો એબ્સ્ટ્રેક્ટ મિનિંગ, C નો એબ્સ્ટ્રેક્ટ મિનિંગ જો સમજાઈ ગયો હોય પછી આ ક ખ ગણી જરૂર નથી. A ફોર અરુણ ધારો કે, તો જયારે મોટાથી ગ્રેજ્યુએટ થઈએ અને અરુણ નામ લખીએ તો હવે તમારી સામે એપલ નહીં આવે. એ એપલ ઓટોમેટિક ડ્રોપ થઈ ગયું. પરિપક્વ થાવ તો, અને પરિપક્વ ના થાવ તો ઘૂંટે જ રાખો, કોણ નાખે તમે. કને કઈ નહીં ક, કલમ નો ક. પછી જ્યારે કનો ઉપયોગ ભણ્યા પછી કરવામાં આવે, કનુભાઈ મગનલાલ શાહ એવું લખવામાં આવે ક, ત્યારે એ ઘડી સામે કલમ ના આવે, ખડીઓ ના આવે. અને જો આવતું હોય સામે તો ગને કઈ નહીં ક, ગ ગધેડાનો ગ, તો ગફુરભાઈ નામ લખે તો ગધેડો આવે સામે? ના આવે. એમ તત્વજ્ઞાનમાં જ્યારે જ્યારે પરિપક્વ થઈ જઈએ પછી આ પ્રતીકો કામના નહીં, પણ પ્રતીકો બહુ જરૂરી છે પરમાત્માની સમીપ પહોંચવા માટે. વન મોર એક્ઝામ્પલ જે તમને વાત કરી હતી, ધાબુ ભરવા માટે કોન્ક્રીટનું નીચે ટેકા રાખવામાં આવે. પછી આ ટેકા ના હોત તો ધાબુ અધ્ધર પદ્ધર ઊભું રહે નહીં. પછી ધાબુ ભરાઈ ગયું, હવે ઘરનું વાસ્તુ કરવું છે તો વાસ્તુ કરવાનું હોય અને ઘરમાં સામાન લાવવાનો હોય તો ટેકા રાખવા જ પડે ને. રાખવા પડે? ના રાખવા પડે. ટેકા એટલા માટે રાખવામાં આવ્યા હતા કે ધાબુ જ્યાં સુધી અધ્ધર પદ્ધર ટેકા વગર ઊભું રહી શકે એવું ન થાય ત્યાં સુધી 21-22 દિવસ સુધી પાણી છાંટી છાંટી અને તૈયાર કરવાનું. પણ તૈયાર થઈ ગયું, હવે ટેકાની જરૂર નથી, કાઢી લો બધા. ધાબુ ઊભું છે એમને. ઇન ધ સેમ વે સગુણ ઉપાસના નિર્ગુણ ઉપાસનાના માત્ર ટેકા છે. સગુણ અને સાકારની ભક્તિ નિર્ગુણ નિરાકારના આત્મજ્ઞાન માટે ઊભા કરવામાં આવેલા ટેકા છે. અમુક સમય થાય
તત્વજ્ઞાનમાં આગળ વધી જઈએ, પછી ટેકા કાઢી લેવા જોઈએ. પણ આપણને એટલું બધું વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન આ ટીકા જોડે થઈ ગયું છે. 80 વર્ષના ગયડા થાય ને પૂજાના રૂમમાં બેન ઢીલા ટકવા એનું એ જ કર્યા કરશે. એટલે હવે તો તમને સમજાવવું જોઈએ ને. તમે નાના હતા, તમારા મા બાપે તમને પૂજા કરતા શીખવાડ્યું, મંદિરો મોકલતા, ઘેર બેહાડતા હતા. હવે આ બધું નિર્મૂળ થવું જોઈએ. પણ તત્વ સમજાયું નથી આ સમાજને, એની આખી બધી વાત છે. તો જેવી રીતે શિવલિંગમાં શંકર ભગવાનની ભાવના કરવાની, દ્રષ્ટિ કરવાની, શાલિગ્રામમાં વિષ્ણુની કરવાની, સમજી લેજો. અંબાજીનો ફોટો હોય તો એ માં અંબા છે, જગત જનની છે, એવી ભાવના કરવાની. એ જ પ્રમાણે અમારે કોઈ મૂર્તિ નથી રાખી, અમે ઓમ રાખ્યું છે, વેદાંત ભણ્યા છીએ. તો ઓમ એટલે અ, ઉ અને મ, આમાં ત્રિપુટી છે. જગતમાં જે કંઈ છે ત્રિપુટીમાં છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિપુટી છે. ધ્યાન, ધ્યાતા, ધ્યેય ત્રિપુટી છે. ઉપાસક, ઉપાસના, ઉપાસક દેવ ત્રિપુટી છે. દ્રશ્ય, દ્રષ્ટા અને દ્રષ્ટિ ત્રિપુટી છે. એટલે આ ત્રિપુટી એટલે આખું બ્રહ્માંડ આવી ગયું. ક્રિએટર એટલે બ્રહ્માજી, વિષ્ણુજી અને શંકરજી. એટલે જ્યારે ઓમની ઉપાસના ઓમ દ્વારા કરવી હોય તોય પણ આવો ભાવ લાવવો પડે આપણે. અને આ ઓમ એટલે શું? એ પરમાત્માનું પ્રતીક છે. એટલે ઓમ સામે રાખીને જો ફોટો રાખીને તમે પૂજા વગેરે કરતા હોય તો આપણે સમજવાનું મન ક્યાં હોવું જોઈએ. નજર ઓમમાં અને મન છે એ પેલા પરબ્રહ્મમાં હોવી જોઈએ. એટલે ઓમમાં બ્રહ્મની દ્રષ્ટિ કરવાની છે. ટૂંકમાં કૃષ્ણની મૂર્તિ સામે હોય તો કૃષ્ણ તો એક અવતાર છે વિશેષ, એક વિશેષ કાર્ય માટે આવ્યા છે. કૃષ્ણ ભગવાન શું કરવા આવ્યા છે? ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. મારે ધર્મની સ્થાપના કરવી છે, અધર્મનો નાશ કરવો છે. આતતાઈઓ છે ને, આતતાઈઓ એને મારવા છે. એવો કૃષ્ણ પરમાત્માએ નિર્ણય કર્યો. એટલે કોકના ઘેર કૃષ્ણ નામ ધારણ કરી અને અવતર્યા. પણ અવતરે છે એટલે કોણ? ઈશ્વર. એટલે કૃષ્ણની પૂજા કરતા હોય તો મૂર્તિ કૃષ્ણની સામે રાખવાની ભલે હોય, પણ મનમાં સમજવાનું આ કૃષ્ણ એટલે ઈશ્વર. અને કયો ઈશ્વર? જે કૃષ્ણ પોતે ગીતામાં સમજાવે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. કૃષ્ણ પોતે કે હું કોણ છું યાર? અને આપણે કૃષ્ણનું નામ લઈને રાસ રમીને, દાંડિયા રાસ કરીને, ઊંધા ચતા પડી કંઈક નોનસેન્સ બધું કરતા હોઈએ છીએ. કૃષ્ણ પોતે પોતાની ઇન્ટ્રોડક્શન આપે છે ગીતામાં 18મા અધ્યાયમાં કે હું કોણ છું? તો હું તો ઈશ્વર છું, પ્રાણી માત્રના હૃદયમાં રહું છું. એટલે હંમેશા મૂર્તિ જુદી વસ્તુ, પ્રતીક જુદી વસ્તુ, પ્રતિમા જુદી વસ્તુ, અને જે મનમાં જેનું ચિંતન કરવાનું, મનન કરવાનું, નિધિધ્યાસન કરવાનું, એ આખી વસ્તુ જુદી છે. હવે આ સિદ્ધાંત મેં સમજાયો, એના પરથી હવે આ ગ્રંથ ઉપનિષદ આગળ જાય છે. અમે તમને એકડિયા બગડિયાની એટલે કેજી ક્લાસની વાત કરી દીધી. હવે આગળ ઉપનિષદ, કઠોર ઉપનિષદ શું કહે છે? આ મૂર્તિઓ ફૂર્તિઓ તો બરોબર, પણ કઠોર ઉપનિષદ કહે છે એના પર આવી જઈએ. હવે આ મેં બેકગ્રાઉન્ડ તૈયાર કરી આપ્યું. હવે મંત્રો ઉપર આવું છું. અરણ્યો નિહિત જાત વેદા ગર્ભૈવ સુભૃત ગર્ભણીભિઃ દીવે દીવ ઇડ્ય જાગ્રવદ્ભિઃ જાગ્રવદ્ભિઃ હવિષ્મદ્ભિઃ મનુષ્યેભિઃ અગ્નિઃ એતદ્વૈ તત. આ તમારા માટે સંધિ છોડીનો મંત્ર મેં બોલાયો. હવે શું કહે છે આ મંત્રમાં?
એનું ભાષાંતર સમજવાનું આ છે. આ મંત્રમાં જે આવશે એ, પણ મેં પહેલાં જે બેકગ્રાઉન્ડ આપ્યું એ નહીં સમજ્યા હોય તો આ સમજાશે નહીં. તો અહીંયા ભાષાંતર જોઈએ. અરણ્યોહો એટલે બે અરણી વચ્ચે. અરણી એક તો અરણી એટલે આપણે જંગલ સમજીએ છીએ એવું નહીં, પણ જંગલ એટલે લાકડા, અને લાકડામાંથી જે બને એનું નામ અરણી. તમે છાશ બનાવો તો લાકડાનું પેલું, હવે તો જમાનો જુદો થઈ ગયો, કંઈક મશીન આવી ગયા બધા, પણ આપણે છાશ વલોવતા હતા, એ અરણી કહેવાય. બે અરણી વચ્ચે નિહિત સ્થિત રક્ષાયેલ છુપાયેલ. આ બે અરણી છે ને એની વચ્ચે કોઈ છુપાયું છે, માત્ર છુપાયેલું નથી, રક્ષાયેલું છે. છુપાયેલું છે, રક્ષાયેલું છે, અદ્રશ્ય છે. કોણ? અગ્નિ. તમે ચૂલો હરગાવો શું શેનો ઉપયોગ કરો છો? લાકડાનો. તો લાકડાની અંદર અગ્નિ છે તો ખરો, પણ તમને આંખે દેખાય નહીં. આંખે દેખાય નહીં એટલે નથી, છે, પણ એ શું કહ્યું? છુપાયેલ. માત્ર છુપાયેલ, રક્ષાયેલ છે. અરણ્યો નિહિત જાત વેદા. આ જાત વેદા એટલે સર્વજ્ઞ અગ્નિની વાત છે. અગ્નિનું બીજું નામ છે જાત વેદા. બે અરણી વચ્ચે સ્થિત રક્ષાયેલ છુપાયેલ જાત વેદા એટલે સર્વજ્ઞ અગ્નિ છે તે. આ લાકડાની અંદર અગ્નિ છે પણ આંખે દેખાય નહીં. કોઈ બેન પ્રેગ્નન્ટ હોય તો એના પેટમાં કે ગર્ભમાં બાળક છે કે નહીં, પણ દેખાય નહીં. સમજાય તમને? છે ખરું પણ દેખાય નહીં. એમ બે અરણીમાં અગ્નિ છે ખરો પણ દેખાય નહીં. અને એ અગ્નિના પ્રાગટ્ય માટે બે લાકડી વચ્ચે ઘર્ષણ કરવું પડે. એવી રીતે જ આખી પ્રકૃતિના સંદર્ભમાં કઠોપનિષદ આ વાત સમજાવે છે. ગર્ભૈવ સુભૃત એટલે ગર્ભની જેમ સારી રીતે પુષ્ટ. અગ્નિ પુષ્ટ છે. જો લાકડા ચોમાસામાં ભીના હોય તો તરત ના નીકળે, સૂકા લાકડા. હવે આ બહુ સુંદર વાત છે. આ તમને જયારે એમ કહેવામાં આવે તમારે આત્મજ્ઞાન જોયું તો હા, તો એમ સગુરુમેવા બી ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ એવું કહ્યું. હાથમાં લાકડા લઈને જવાની એવી વાત છે ઉપનિષદોમાં. લાકડા લઈને કેમ જવાનું? ઋષિ પત્ની હોય ને એ તમે જે આશ્રમમાં રહેતા હો ને ત્યાં રાંધતી હોય, તમને ખવડાવતી હોય. એટલે તમે જેટલા લોકો ત્યાં જાઓ છો ને ભણવા માટે, અને તમે જ્ઞાન તો ગુરુ આપે તમને, પણ પછી ઋષિ પત્ની રાજી કરીને જમાડે છે, રાખે છે, કપડા લે છે. તે ઋષિ પત્નીને મદદરૂપ થવા માટે હાથમાં સમિધા લઈને જવાનું. પંડિતજી શું લઈને જવાનું? સમિધા. સમિધા એટલે લાકડા, પણ સૂકા લાકડા. ઇટ્સ એ વેરી વેરી સિમ્બોલિક. એટલે એમ કહીએ સૂકા લાકડા લઈને, હે ગુરુદેવ હું સૂકા લાકડા લઈને આવ્યો છું જ્ઞાન માટે. આ મારા લાકડા છે ને એમાં ભેદ નથી એટલે ધુમારો નહીં થાય. એમ મારા અંતઃકરણ રૂપી લાકડા છે ને રાગ દ્વેષ વગરના, એટલે રાગ દ્વેષના ભેજ વગરના છે. વાપરો તમે. અને ઋષિ પત્નીને મદદ કરવાની વાત છે. પણ એ તો પેલો જમાનો હતો, અત્યારની વાત જુદી છે. અત્યારે તો તમે આવો ને પહેલા અમે ખુરશીઓ ગોળવી દીધી, પણ તમને કહેતા નથી કે મદદ કરો અમે એવું. તો કેટલા સારા હોય છે એ લોકો બધું મુકાવે છે અને કરાવે છે. જ્યાંથી જ્ઞાન લઈએ એને કેવી રીતે ઉપયોગી થવું એ ભાવના નષ્ટ થઈ ગઈ. એ જમાનાની વાત છે કે જ્ઞાન લેવા ગુરુ પાસે છે. સગુરુ મેવા બી ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. હું આ લાકડાના સંદર્ભમાં વાત કરું છું. તો જેમ ગર્ભ માના પેટમાં હોય એ ગર્ભને માં સાચવી રાખે છે.
એકલી સાચવતી ને સંતાડી રાખે છે. એમ લાકડા અંદરના અગ્નિને સંતાડી રાખે અને સાચવી રાખે છે. આગળ વાત કરે છે, ગર્ભણી બિહી દિવે દિવ ઇડ્ય. ગર્ભિણી સ્ત્રી દ્વારા દિન પ્રતિદિન એ સ્તુતિ યોગ્ય છે. જેમ ગર્ભમાં ગર્ભ જે છે એ સ્તુતિ યોગ્ય છે. અમુક વખત પછી જ એ પ્રસૂતિ દ્વારા સંતાડેલી વસ્તુ બહાર આવશે અને પોતે પ્રગટ થશે. એમ અગ્નિએ સંતાડેલો અગ્નિ કોઈ સારા કામ માટે વાપરવાને પ્રયોજન હશે તો જલ્દીથી બહાર આવશે આવશે ને આવશે. હવે જોજો આ બધી વાતો કરવાનો અર્થ શું છે. જાગૃવત બિહી હવિષ્મત બિહી એટલે જાગ્રત પુરુષો દ્વારા હવન સામગ્રી યુક્ત મનુષ્ય બિહી મનુષ્યો વડે અગ્નિ આ અગ્નિ એ તદ્વૈત જે જાગૃત જ્ઞાનમાં જાગી ગયા છે એવા પુરુષો દ્વારા અગ્નિ છે ને એને અગ્નિ માનવામાં નથી આવતો. અગ્નિ જ બ્રહ્મ છે. એટલે અગ્નિમાં બ્રહ્મ ભાવના કરવી, દેટ ઇઝ ઉપાસના. લિંગની પૂજા નહીં કરવાની, પણ લિંગ જોઈએ. સાંભળજો, લિંગ સાકાર છે. સાકાર દ્વારા નિરાકારમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવાનો. જેટલી મૂર્તિઓ છે ને એ મૂર્તિઓ દ્વારા અમૂર્તમાં પ્રવેશ કરવાનો. હવે હું જયારે વાત કરું કે અમૂર્તમાં પ્રવેશ કરવાનો તો ભગવદ્ ગીતા ભણ્યા હોત તો ખબર પડે. ભગવાન કૃષ્ણે કહ્યું જગત અવ્યક્ત મૂર્તિના મયા તતમિદમ સર્વમ. હું તો બધામાં વ્યાપ્ત છું પણ હું કેવો છું? અવ્યક્ત છું. હવે ભગવાને આવું કહ્યું હું અવ્યક્ત છું, આપણે માનવા તૈયાર નહીં. આપણે વ્યક્તિની પૂજા કરવા ટેવાયેલા છે, દ્રશ્યની પૂજા કરવા ટેવાયેલા છે, સાકારની પૂજા કરવા ટેવાયેલા છે. સાકાર એટલે જે દેખાય દેખાય, એટલે જન્મેલું તે જન્મેલું છે તે, એટલે જે નાશવાન છે તે નાશવાનની પૂજા કરવા ટેવાયેલા છે. પૂજા કોની કરવી, ઉપાસના કોની કરવી, ભક્તિ કોની કરવી એ તો ભૂલી ગયા છે આપણે. એટલે અહીં પેલા બધા દાખલા મેં તમને આપ્યા ને એ બેકગ્રાઉન્ડ હતું, મહત્વની વાત. જ્ઞાનીઓ આજે અગ્નિ છે એમાં બ્રહ્મ ભાવના કરે. વિવેક ચૂડામણી ભણ્યા હોત તો ત્યાં બી આવી બધી વાતો સુંદર રીતે આવે છે. બ્રહ્મ તત્વમસી ભાવય આત્મની. આ તો ભાવના કરવાની વાત છે. જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ દેશ કાલ વિષયાતિ વર્તિયદ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. હું તો જાતિ નીતિ કુળ ગોત્ર વગરનો છું. એટલે શરીર તો હું છું જ નહીં. જે મૂર્તિ આંખે દેખાય એમ શરીર આંખે દેખાય. એટલે જોજો, તમે પેલી મૂર્તિઓની પૂજા કરવા ટેવાઈ ગયા ને એટલે ગુરુની આગળ જઈને ઊંધા પણ પગે લાગવાનું, ગુરુને ટપકા કરવાની, ટીરા કરવાની. નોનસેન્સ. અને ગુરુ શું કહે છે? હું જાતિ નીતિ કુળ ગોત્ર, એ જાતિ નીતિ કુળ ગોત્ર વાળો હું છું જ નહીં. નામ રૂપ એ બધું હું છું જ નહીં. હું તો આ શરીરની ભીતર એક તત્વ છું. અને આપણે બધા સમજ્યા નથી ને એટલે ઊંધું જ થતું કરે જ રાખે જ કરે જ રાખે જ કરે. આપણને સુધારે કોણ? કોઈ જો આપણને સુધારવાનો પ્રયત્ન કરે તો પાછા આપણે કે આ તો બધું ખોટું છે ને, ગપ્પા છે ને, આવું તો હોય જ નહીં. કારણ કે દરેકને સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા સમજવાનું, તત્વજ્ઞાન સમજવાનું સામર્થ્ય પરમાત્માએ આપ્યું નથી, એટલે સમજાતું નથી. ટૂંકમાં અગ્નિ એક બ્રહ્મ તત્વ છે અને અગ્નિ એ બ્રહ્મ તત્વ છે એટલે અગ્નિમાં બ્રહ્મ ભાવ કરવો જોઈએ. દેહ અગ્નિ છે, સાંભળજો, દેહ અગ્નિ છે. મારી સામે એક માણસ બીમાર થઈ ગયો,
પહેલા આવીને તમે શું કરો છો? આ ગરમ છે. હવે શરીર ગરમ ક્યારે હોય? અંદર અગ્નિ હોય તો. તમે શું કહેશો? ઠરી ગયો, ગયો. નોટ ઓનલી દેટ જાત વેદા અગ્નિ જે મુખ્ય છે તે એ જઠરાગ્નિ છે ને અંદર છે, અને જઠરાગ્નિ થઈને તમારા શરીરમાં છે, માટે તમે ખાવાનું પચાવી શકો છો. પચામી અન્નમ ચતુર્વિધમ. ચારે ચાર પ્રકારના અન્નને કૃષ્ણ ભગવાન કહે છે હું પચાવું છું. તું કોણ પચાવનારો? હું જઠરાગ્નિ થઈને તારી ભીતર છું. એટલે આ અગ્નિ છે ને એમાં બ્રહ્મ ભાવના કરી એવી ઉપાસના અત્રે સમજાવવામાં આવે છે. તો ગર્ભ ધારણ કરાયેલ સ્ત્રીઓ દ્વારા સારી રીતે પુષ્ટ થયેલા ગર્ભની રક્ષા જેમ કરાય છે, એ જ રીતે જાતવેદ અગ્નિ જે છે તે બે અરુણીની મધ્ય છે. હવે આ જમાનામાં તો શુદ્ધ યજ્ઞો થતા ઓછા હોય. તમે જોયું તો પંડિતજીને ખબર છે, વલો લાકડાની એક લાકડું હોય, નીચે ખાડો હોય, અંદર મૂકીને વલો વલો કરે, બાજુમાં રૂ મૂકી દેવાનું. એ જમાનામાં દર્ભ નામનું ઘાસ હતું સુકાયેલું, એ મૂકતા હતા. એટલે બહુ કરો ને ઘર્ષણ થાય, અગ્નિ પેદા થઈ જાય. એ શુદ્ધ અગ્નિ કહેવાય. આ તમારી દિવાસરી વાળો નહીં. એટલે એ જે અગ્નિ છે એ બ્રહ્મ છે, અને એ બ્રહ્મ ના હોત તો કંઈ થાત નહીં. દરેકે દરેક માણસમાં અગ્નિ છે, પ્રાણી માત્રમાં, એટલે શરીર ગરમ રહે. જઠરાગ્નિ છે એટલે ખાવાનું પચાવે છે. આ અગ્નિ બ્રહ્મ છે એટલે આ ઉપાસના છે. અગ્નિમાં બ્રહ્મ ભાવના કરવી. આ ઉપનિષદની બધી ઉપાસનાઓ છે વેદોની, એ પકડાવી જોઈએ આપણને. અત્રે ઉપાસના સંદર્ભે અગ્નિમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવાનો સંકેત છે. અગ્નિમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવાનો એક સંકેત છે. શું કરવા? તમે જેટલા બેઠા છો ને, મને કહો તમે કેટલી વાર શ્વાસ લીધો ને બહાર કાઢ્યો? અંદાજે 500 વાર કર્યો હશે. પણ પ્રાણવાયુ લીધો ને અને ઉચ્છ્વાસ બહાર કાઢ્યો, એટલે પ્રાણવાયુ લો છો તો જ તમે જીવો છો ને, હા કે ના? તો આ પ્રાણ છે ને એટલે એર, એટલે હવા, એ ના હોય તો અગ્નિ પ્રગટ થાય નહીં. તો બર્સન ગેસમાં શું છે? આમ કરો એટલે વાયુ નીકળે, અને વાયુમાંથી અગ્નિ થાય છે કે નહીં? અને ઉપનિષદે જ્યારે ક્રિએશનનો સિદ્ધાંત સમજાવતા આ વાત તો કઈ છે? એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોર અગ્નિ. એટલે વાયુમાંથી શું જન્મ્યો? અગ્નિ. અગ્નિર આપ. એટલે અગ્નિમાંથી પાણી? અરે બે વિરુદ્ધ છે. અમે ભણેલા છે, યુનિવર્સિટીની ડિગ્રી છે, માનવા તૈયાર નથી. એટલે મૂર્ખ લોકો, ગાંડા જેવી વાત ના કરો. અગ્નિ ને પાણી બે વિરુદ્ધ છે ને, છતાં અગ્નિમાંથી જ પાણી જન્મે. હવે મારે તમને સમજાવી દેવું પડે લોજિકલી. મોટા મોટો અગ્નિ એટલે કોણ? સૂર્ય. સૂર્યમાંથી એક ભાગ છૂટો પડ્યો એ પૃથ્વી, અને પૃથ્વી પર હજારો સમુદ્રો છે. તો સમુદ્રો ક્યાંથી આવ્યા? અગ્નિમાંથી. એટલે જુઓ, વાયોર અગ્નિ અગ્નિર આપ અદ્ય પૃથ્વી, અને પાણીમાંથી પૃથ્વી જન્મી. એટલે સાગરો હજારો છે, અને જે સાગરમાંથી થોડો ભાગ ઉપર આવ્યો એ પૃથ્વી બની ગઈ, જેના પર આપણે વસવાટ કરીએ. ટૂંકમાં મારે તમને એટલું જ સમજાવવું છે, પૂર્વે વાયુમાં હિરણ્ય ગર્ભની દ્રષ્ટિ કરવાનું કહ્યું છે. અગ્નિમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવી, અર્થાત સૌથી પહેલા જન્મેલું કોણ? હિરણ્ય ગર્ભ. હિરણ્ય ગર્ભ એને પ્રથમ જ એટલે જન્મ, સૌથી પહેલા જન્મ.
અર્થાત પ્રાણ જ હિરણ્ય ગર્ભ છે. સૌથી પહેલા કોની ઉત્પત્તિ થઈ? પ્રાણ એટલે વાયુ, એર. એ વાયુ કે એર ના હોય તો કશું જ આગળ ચાલે નહીં. તો કે છે આ પ્રાણ નિરાકાર છે. પણ પ્રાણ નિરાકાર છે ને, પણ એમાંથી જ બધું જન્મી શકે, એમાંથી જ બધું જીવી શકે, એમાં જ બધું રહી શકે. એટલે પ્રાણ છે પણ બ્રહ્મ છે. એટલે સૌથી પહેલા આપણને વાત કરવામાં આવી હતી કે પ્રાણમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવી. હવે કે અગ્નિમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવી. આ પ્રાણ એટલે શું? જે હિરણ્ય ગર્ભ છે એને સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. આપણું શરીર એક છે, એ વ્યષ્ટિ શરીર કહેવાય, પણ એનું શરીર એ સમષ્ટિ શરીર. એમાં પર્વતો, સાગરો, નદીઓ બધું જ આવી જાય. હવે કહે છે કે નિરાકાર છે એ હિરણ્ય ગર્ભ છે, અને સમષ્ટિ સૂક્ષ્મ દેહ કહેવામાં આવે. સમષ્ટિ સૂક્ષ્મ દેહ જે હોય એ નિરાકાર. સૂક્ષ્મ દેહ એટલે શું? એના જેટલા છે એટલા જ શરીરો આપણે છે. આપણે પણ સૂક્ષ્મ દેહ છે. આ સ્થૂળ દેહ છે, એને ડાઘો ઉપાડીને બાળવા જાય. પણ તમારું સૂક્ષ્મ દેહ છે એ આ શરીર મરે ત્યારે આગળ જાય છે. કોણ? જીવાત્મા. મન સૃષ્ટિયાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશથી. એટલે 5 ઇન્દ્રિયો, મન, આ 6 વસ્તુ લઈને જીવાત્મા ઉપડે છે. ક્યાં? ફોર રીબર્થ. આપણા શાસ્ત્રોમાં એક થિયરી વિચ ઇઝ નોન એઝ થિયરી ઓફ રીઇન્કાર્નેશન, એટલે પુનર્જન્મનો સિદ્ધાંત ક્રિશ્ચનમાં નથી, કયામત કા દિન હૈ. મુસ્લિમોમાં કયામત કા દિન, ક્રિશ્ચનમાં જજમેન્ટ ડે. એ લોકો એવું માને છે કે જેટલા મરદા દાટ્યા હોય એક દિવસ એવો આવશે ભગવાન એને બધા ઊભા કરશે કબરમાંથી અને ન્યાય આપશે. આપણે એવું માનીએ છીએ જેવા જેવા કર્મો કર્યા હશે એ કર્મનું ફળ ભોગવવા માટે પુનર્જન્મ થશે. ટૂંકમાં પુનર્જન્મ માટે જાય છે એને સૂક્ષ્મ દેહ કહેવાય. એમાં મન જાય, મન આંખે દેખાય છે નહીં. તો સમજ ઇન્દ્રિયોને કેવી રીતે કહેવાય? સૂક્ષ્મ. એટલે ઇન્દ્રિયો આંખે દેખાતી નથી, ઇન્દ્રિય ગોલક દેખાય. ધીસ આઈ is an instrument, it is not ઇન્દ્રિય. ઇન્દ્રિય તો જીવાત્મા જોડે આગળ જાય અને આંખમાં રૂપ જોવાની અતૃપ્ત વાસના બાકી રહી ગઈ હોય તો એવા ઘેર જન્મ થાય એનો કે જ્યાં રૂપ જોવાની એની અધૂરી વાસના પૂરી થાય. કોઈ માણસની સારા સારા સ્વાદ લેવાની ભાવના અધૂરી રહી ગઈ હોય, માદો હોય, ઇન્ટેન્સિવ કેરમાં હોય, અને તોય હગાવાળાને કહે એ ટિફિનમાં આ લાવજો ને આ લાવજો ને, અને એ રિટર્ન કરતો કે આજે દૂધપાક આવશે, આવે ને ટિફિન ઘેરથી એ પેલા મરી ગયો. તો જે મીઠાઈ એને મંગાવી હોય એ છેલ્લી વાસના, તો એનો જન્મ કોઈ મીઠાઈ વાળા ત્યાં થાય. એની વાસના કઈ છે? અધૂરી. બસ. પણ એની સાથે મીઠાઈ વાળા થાય તો ખરો, પણ જો પાપ કર્મ કર્યા હોય તો મીઠાઈ વાળા એનો જન્મ થાય ખરો, પણ જન્મથી જુવેનિલ ડાયાબિટીસ. એટલે એકે મીઠાઈ પેલો ખાઈ શકે નહીં. ટૂંકમાં હું સૂક્ષ્મ શરીર સમજાવું, અને સૂક્ષ્મ શરીર છે એ આવી રીતે અહીંયા આપણને મંત્રમાં સમજાવવામાં આવે. એટલે કે છે સમષ્ટિ સૂક્ષ્મ દેહ છે એ નિરાકાર છે. પ્રાણ વાયુ અગ્નિ, અને પ્રાણ છે એ પણ નિરાકાર છે. તો સૌથી પહેલું બાળક જેવું જન્મ્યું ત્યારે શ્વાસ લેવા માંડ્યું, એટલે પ્રાણ વગર જીવન ના હોય. નતું જન્મ્યું ત્યારે માના દ્વારા શ્વાસ લીધું હતું, અને હવે પણ શ્વાસની જ જરૂર પડે. અને શ્વાસ એટલે પ્રાણ એટલે હવા, અને એમાંથી જન્મે અગ્નિ, અને અગ્નિ શરીરનું પોષણ કરે. અત્રે ઉપાસના અર્થે વિરાટ એટલે સમષ્ટિ અને સ્થૂળ દેહની વાત પણ કરવામાં આવી છે. અગ્નિમાં વિરાટની ભાવના કરવી, વિરાટનું આહ્વાન કરવું. અગ્નિ સ્થૂળ છે
રંગ છે, રૂપ છે. અગ્નિ ઉષ્મા રૂપે હોય, ગરમી રૂપે હોય ત્યારે દેખાય નહીં. વીજળી શક્તિ રૂપે હોય ત્યારે દેખાય નહીં, પણ એ વીજળી દ્વારા કંઈ સળગાવો તો જાત જાતના રંગ દેખાય. એ પ્રમાણે અગ્નિની જ્વાળાઓ નીકળે, એની પાછી બધી એક ઉપનિષદનો વાત છે, કાળી ને પીળી ને રાતીની જ્વાળાઓ. તો અગ્નિ છે સૂક્ષ્મ શરીરે અદ્રશ્ય, અભિવ્યક્ત થાય, અનેક રંગ એમાંથી નીકળતા હોય. તમારા મેઘધનુષમાં કેટલા બધા રંગ નીકળે. રંગ આયા ક્યાંથી? અગ્નિમાંથી આવ્યા. અંતે ટૂંકમાં અહીંયા એક જ વસ્તુ સમજાવે છે કે બ્રહ્મ જ હિરણ્ય ગર્ભ રૂપે પ્રગટ થાય છે, અવ્યક્તથી વ્યક્ત થાય છે, અને અગ્નિમાં બ્રહ્મ ભાવના કરવી. એટલા માટે જેટલો કર્મકાંડ થાય ને એ બધામાં પહેલા અગ્નિ. સ્વાહા તલ નાખ્યા, સ્વાહા એટલે ઘી નાખ્યું, બરોબર છે. જેટલું જેટલું અગ્નિમાં સ્વાહા કરો છો, પણ સ્વાહા થાય છે એમાં અગ્નિમાં. કેમ કે અગ્નિ સૌથી પ્રથમ છે, હિરણ્યગર્ભ, એટલે એને અર્પણ કરીએ. આ બધા જે લોકો આ કર્મકાંડ કરતા હોય છે ને, એ લોકોને ખબર નથી આ બધું. એ તો કર્મકાંડ ઠોકે રાખે મંત્રો બોલી બોલીને, પણ અગ્નિમાં શું કામ આ બધું હોમો છો? એ બધું એને પહોંચે, એ બ્રહ્મ સ્વરૂપ છે. અને એ પ્રશ્ન થાય તો આપણું જીવન સારું નીકળે. ટૂંકમાં પ્રતીકોપાસના કહેવાય બધી. આટલી બધી ચર્ચા બાદ સમજવાનું એટલું જ છે કે યજ્ઞની વેદીમાં, હવન કુંડમાં જે અગ્નિ છે એની વિરાટ રૂપે ઉપાસના કરવાની. તમે આટલો અગ્નિ સમજો છો એવું નહીં. આ વિરાટની ઉપાસના કરીએ, અને વિરાટ બ્રહ્મ છે એનું સ્થૂળ શરીર, એને અમે આ બધું અર્પણ કરીએ. પણ જ્યારે આપણે કોઈ બી જે પૈસાવાળા લોકો હોય ને, આવા યજ્ઞો બહુ કરાવે. એ લોકોને ખબર નથી શું કામ કરાવે. અને મને માફ કરજો, જે લોકો આવું મંત્રો બોલીને કરાવે છે ને, એ લોકોને ખબર નથી. આ બધો ધંધો બની ગયો છે હવે. 50 કુંડી 100 કુંડી હું એ કરું, હું કરે છું, ખબર નહીં, કોઈ કશું જ સમજે નહીં. એ બધું જ જો આપણે હોમતા આવીએ ને, તો સાચી ભાવના હોય તો હે ભગવાન, આ બધી આહુતિ આપી અને તું મારા અહંકારને લઈ લે. આહુતિ આપું છું, મારા અજ્ઞાનની હું આહુતિ આપું છું. પણ હવે તમારા અંતરકરણને પૂછો, તમે જ્યારે આવું બધું કર્યું ત્યારે કોઈ વાર એવું કહ્યું છે કે અહંકાર સ્વાહા? નહીં. અજ્ઞાન સ્વાહા. અહંકાર તો જીવતો રાખવાનો. કંકુ તો લખી લખીને કે અમારા ઘેર 100 કુંડી યજ્ઞ કર્યો છે, એટલા બધા લોકો આવે, મહેમાનો ખવડાવવાના કરવાના, તમારી પ્રતિષ્ઠા વધે. તો તમારી પ્રતિષ્ઠા માટે આ બધું કરવાનું કે અહંકારની આહુતિ આપી દેવાની? આપણે આહુતિ આપવી જ નથી, કારણ કે ઉપાસના સમજાઈ નથી માટે. એક હોય અધિયજ્ઞ ઉપાસના, વિરાટ રૂપે બ્રહ્મની જે ઉપાસના થાય એને અધિયજ્ઞ રૂપી ઉપાસના કહેવામાં આવે છે, જે કર્મઠો દ્વારા થાય. એક હોય અધ્યાત્મ ઉપાસના, હૃદયમાં જે ચૈતન્ય જ્યોતિ છે એની ઉપાસના યોગીઓ કરતા હોય, જે અધ્યાત્મ રૂપી ઉપાસના કહેવામાં આવે છે. યોગીઓ હૃદયમાં વિરાટનું ધ્યાન કરે. આ બે જાતની ઉપાસના હોય. અને યોગીઓ જે હૃદયમાં વિરાટની ઉપાસના કરે ને, એમાં યજ્ઞ વિધિ કશું જોઈએ નહીં, એ માનસિક હોય, પેલું સ્થૂળ હોય બધું. એટલી બધી વસ્તુઓ મંગાવવામાં આવે તમારી પાસે, અને જે પૈસા પાત્ર લોકો હોય એ લોકોને તો વાંધો જ નથી. એ લોકો તો સંતોષ માને છે કે અમે આટલું બધું અર્પણ કર્યું, એમાંથી મળે કઈ નહીં એ લોકોને.
પ્રતિષ્ઠા માત્ર. યોગીઓ જે હોય ખરેખર એ હૃદયમાં વિરાટનું ધ્યાન કરે. આમ ગમે તે રૂપે અગ્નિની ઉપાસના થાય, પણ તે અગ્નિ, કન્ક્લુઝન ઉપર આવું છું, અગ્નિ બ્રહ્મ છે, એ જ આનું તાત્પર્ય છે. ગમે તે ઉપાસના કરો, તમારે શું સમજવાનું અંતે કે અગ્નિ એ બ્રહ્મ છે, તો ઉપાસના સફળ. શિવલિંગ પર 1000 વાર અભિષેક કરો કે 1,00,000 વાર, સમજવાનું શું, આ શિવલિંગ એ શંકર છે. શંકર ભગવાનની જે લોકો વર્ષો સુધી પૂજા કરી હોય, એ લોકોને એક વાર એવો વિચાર આવે ખરો કે આને મને ગાળી દીધી, આને મારું અપમાન કર્યું, પણ શંકર ભગવાન વિષ પી ગયેલા, હું પી જાઉં, જાઓ ને યાર, એને મારું અપમાન કર્યું. કોનું અપમાન? જુઓ, મારું અપમાન કોઈ કરી શકે નહીં. કેમ? નાઉ રિમેમ્બર વન થિંગ, મારું અપમાન કોઈ કરી શકે નહીં. કેમ? મેં મારું સોમાન એને સાચવવા આપ્યું નથી. મારું સોમાન મેં તમને સાચવવા આપ્યું હોય કે મારું સોમાન સાચવો, તો તમને હક છે મારું અપમાન કરવાનું. પૂજા શેની કરી? શંકર ભગવાનની. એટલે એ તો આખા સમુદ્ર મંથન કરીને ઝેર નીકળ્યું, પી ગયેલા. તમે અપમાન તો પી જાઓ, અને જો ના પીતા આવડતું હોય ને તો શંકર ભગવાનની પૂજા કરવાનો કોઈ હક તમને નથી. જો ભાઈ, આ ઉપાસનાઓ શુદ્ધિ માટે છે ચિત્તની, પણ ચિત્ત શુદ્ધ જ નથી કરવું આપણે. તો અગ્નિમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવી એ મુખ્ય વાત છે. જેવી રીતે બે અરણી વચ્ચે અગ્નિ છે, અવ્યક્ત છે, પણ ઘર્ષણ વગર અગ્નિ પ્રગટ થાય નહીં. એમ ઉપાસના એટલે શું? જીવનમાં ઘર્ષણ થવું જોઈએ, સદવૃત્તિ ને અસદવૃત્તિનું, અને મૂકી દેવું જોઈએ બીજું બધું, નહીતર અગ્નિ પેદા નહીં થાય. તો અગ્નિ એ જ બ્રહ્મ છે, અને બ્રહ્મ બધે જ છે. એટલે હું કહું છું ને એટલે તમારે માનવું જોઈએ એવું નહીં. વન્સ અગેન, અગ્નિ જ બ્રહ્મ છે, એ બધે જ છે એવું હું કહું તો માનવાનું નહીં. ગીતામાં શ્રદ્ધા હોય અને જો ભગવાન આવું કહે તો માનજો. અને કૃષ્ણ પરમાત્માએ ગીતામાં આવું કહ્યું. શું કહ્યું? યદાદિત્યગતમ તેજો જગદ્ભાસયતે કિલમ યચ્ચંદ્રમસि યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. આ સૂર્યમાં જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, અગ્નિમાં જે તેજ છે, એ હું છું. કોણ કહે છે? એટલે કોણ કહે છે? મને બોલવું પડે. કોણ કહે છે? કોણ કહે છે? કયા? ના, ગીતામાં 700 શ્લોક છે. એક શ્લોકમાં પણ એવું નથી આવતું શ્રી કૃષ્ણ ઉવાચ. બધામાં શું આવે છે? ભગવાન ઉવાચ. એટલે ભગવાન કહે છે. આ ભગવાન કહે છે. કૃષ્ણ તો હજારો અવતારોમાંનો એક અવતાર છે. એટલે આ સમજવા જેવી વાત છે. કૃષ્ણ ઈશ્વર તરીકે જ બોલે છે 700 શ્લોક સુધી. એટલે ભગવાન ઉવાચ યદાદિત્ય ગતમ તેજો, આદિત્ય ગતમ તેજો. આદિત્ય એટલે સૂર્યમાં જે ગરમી છે, સૂર્યમાં જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, અગ્નિમાં જે તેજ છે, એ બધું છે કોણ? તો કે યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. એ તેજ, એ ગરમી હું પોતે છું, અને હું જ તમારી ભીતર જઠરાગ્નિ થઈ અને પ્રવેશ કરું છું. ભગવાન જાત વેદા અગ્નિ કહેવાય,
પણ જઠરાગ્નિ થઈને તમારા હૃદયમાં પ્રવેશી ચૂક્યો છે, એટલે જ તમે પચાવી શકો છો ખાવાનું. અને ભગવાનની ભક્તિ બહુ નહીં કરતા હોય ને સાચી રીતે, કે એ અગ્નિ છે એવું માની તો અપચો થવાનો, સોલિડ અપચો થવાનો. એટલે જુઓ, એ તો બિચારો ઘણું બધું કહી ગયો ઈશ્વર તરીકે, આપણે સમજ્યા નહીં. અને ટૂંકમાં નિષ્કર્ષમાં આવતું છેલ્લી એક જ વાત, ભીતર સ્થિત આત્મસ્થિતિ છે એનું પાલન રક્ષણ કરવા નિત્ય નિરંતર ચિંતન મનન અને નિધિધ્યાસન પૂર્વક એકાગ્ર ભાવે ચિંતન કરવું જોઈએ. તો જ અખંડ આત્માની સ્થિતિ કે બ્રાહ્મી સ્થિતિનો અનુભવ આપણને થાય. ટૂંકમાં અગ્નિમાં બ્રહ્મદ્રષ્ટિ કરવાની માટે નજર અગ્નિમાં રાખવાની અને મન પરબ્રહ્મમાં રાખવાનું. બસ કશું જ નામજન પડે જવા દો. મારી સામે કૃષ્ણ હોય, મારી સામે વિષ્ણુનું શાલિગ્રામ હોય, મારી સામે શિવલિંગ હોય, તો નજર એમાં અને મન પ્રતીક દ્વારા જે પરમાત્મા છે એમાં મન પરોવાયેલું હોવું જોઈએ. જે લોકો કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, ધાબુ ભરવાનું હોય, નજર ટેકા મૂકવામાં હોય, પણ લક્ષ્ય ક્યાં હોય? આ ધાબુ ટીકા કાઢી લે, અદ્ધર પદ્ધર ઉભું રહેવું જોઈએ. લક્ષ્ય એમાં હોવું જોઈએ. એ પ્રમાણે આપણે અમુક સમય થાય ને એટલે સગુણ સાકારની ઉપાસના, સગુણ સાકારની ભક્તિ, નિર્ગુણ નિરાકારનું પ્રવેશ દ્વાર છે એવું સમજી અને આ પૂજા કરવાની, તો સાર્થક અર્થ આપણને સાંપડશે, એમાં કોઈ શંકા નથી. તો અત્યારે વધુ નહીં, આટલી પ્રસ્તાવના બાદ ચર્ચા કરી, ત્યારબાદ શાંતિપાઠ કરીશું. ઓમ પૂર્ણમિદમ પૂર્ણ